જેવો સમય એવું આપણું વર્તન. તો અત્યારે કયો સમય ચાલે છે? કળિયુગનો સમય ચાલે છે. કળિયુગનો સમય એટલે રાહુનો સમય, છળ કપટ અને છેતરપિંડીનો સમય. તો રાહુની વાર્તા એવી છે કે અમૃત નીકળ્યું, દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, એમાંથી હવે અમૃત પીવાનો પેલો અધિકાર દેવોને મળ્યો. કેમ દેવોને મળ્યો? કેમ કે દેવો એટલે એવી વ્યક્તિઓ હતી કે જે સમાજને ઉપયોગી થવામાં માનતી હતી, જે સમાજનું કલ્યાણ કરનારા લોકો હતા. તો એવા લોકોને જ અમૃત પીને અમર થવા દેવાય. જો દાનવોને, રાક્ષસોને અમર કરી દીધા હોય તો એ લોકો તો સમાજને વીખી નાખે, તોડી નાખે, ફોડી નાખે, વિનાશ કરી નાખે. એટલે દેવોને પેલો અધિકાર મળ્યો અમૃત પીવાનો. હવે દેવો બેઠા હતા ને, એની વચ્ચે સૂર્ય અને ચંદ્ર, એ બે દેવોની વચ્ચે જઈને રાહુ બેસી ગયો રૂપ બદલીને અમૃત પીવા માટે. એક ટીપું એને અમૃતનું પીધું ને, ત્યાં સૂર્યચંદ્રને ખબર પડી ગઈ કે આ તો દાનવ છે, રાક્ષસ છે. એમણે વિષ્ણુ સામે ઈશારો કર્યો અને ભગવાન વિષ્ણુએ તાત્કાલિક સુદર્શન ચક્ર છોડીને એનું ગળું કાપી નાખ્યું, ધડથી અલગ કરી નાખ્યું. એટલે રાહુનું ખાલી માથું અમર થયું. તો અત્યારના સમયમાં આ વિષ્ણુ ભગવાને જેમ તરત વળતો ઘા કર્યો, એમ તરત વળતો ઘા કરતા શીખવું જરૂરી છે. કોઈ તમારું અપમાન કરે, કોઈ ગેરવર્તન કરે, એક લાફો મારે ને તો સામે બે લાફો મારતા શીખો, કેમ કે આ કળિયુગ છે. બાકી સીધા થશો સતયુગ જેવા તો લોકો માથું કાપી નાખશે ને માથા પર પગ મૂકીને જતા રહેશે. બરાબર ને?